માંડવી સહકારી સંમેલન ધારાસભ્ય ગણપત વસાવાની તથા મહાનુભાવો ઉપસ્થિતિમાં સહકારી સંમેલન યોજાયું। સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની વ્યવસ્થાપક સમિતિ ચૂંટણી 2026ને અનુલક્ષીને માંડવીના કૃષિ મંગલ હોલ ખાતે સહકારથી સમૃદ્ધિ સમૂલથી સમૃદ્ધ સમાજ સૂત્ર સાથે સહકારી સંમેલન યોજાયું। સભામાં વક્તાઓએ જણાવ્યું હતું કે સુમૂલમાં દરરોજ એકત્ર થતું અંદાજે 87% દૂધ આદિવાસી પશુપાલકો પાસેથી આવે છે, તેથી આદિવાસી પશુપાલકો અને દૂધ ઉત્પાદકો હિતોનું રક્ષણ અને તેમના વિકાસને પ્રાથમિકતા આપવી જરૂરી છે। બેઠક દરમિયાન જણાવ્યું હતું કે માંડવી તાલુકાના કુલ 129 દૂધ મંડળીઓમાંથી 116 પ્રતિનિધિઓ સંમેલનમાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રેશાભાઈએ સહકારી ભાવના વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા 2 કાર્યકાળ દરમિયાન જો તેમની તરફથી કોઈ ભૂલ થઈ હોય અથવા કોઈની લાગણી દુભાઈ હોય તો તેમાં ક્ષમા પ્રાર્થી છે। તેમણે પશુપાલકો અને દૂધ ઉત્પાદકોનો વિશ્વાસ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાથે જ ઉપસ્થિત સમર્થકોએ માંડવી તાલુકામાં તેમની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તમામ મહાનુભાવોએ રેશાભાઈ ચૌધરીની જંગલીથી ચૂંટણી લાવવા આહવાન કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એને સત્તા પ્રાપ્ત થાય ત્યારે જમીનથી 2 ફૂટ અંદર ચાલતો હોય છે, પણ રેશાભાઈ 10 વર્ષ સુધી સુમૂલ ડેરીના ડિરેક્ટર હતા, ત્રીજી ટર્મ માટે ઉભા રહ્યા છે, છતાં પણ રેશાભાઈ આજે જમીનથી જોડાયેલો કાર્યકર્તા છે। માંડવી તાલુકાની ડેરીઓનું જે કંઈ પણ નાનું મોટું કામ હશે એ એને પ્રમાણિકપણે કરવાનો પ્રયાસ કર્યો છે અને બાકી રહી ગયું હોય તો એમણે એમ કીધું છે કે ભાઈ 10 વર્ષમાં જે કંઈ નાની મોટી મારી ભૂલ થઈ હોય તો એ પણ મને માફ કરજો મિત્રો। આવો ઉમેદવાર આપણને મળે ખરો ભાઈ। અને આજે સંમેલનમાં ગણપતભાઈ સુમૂલના કન્વીનર મહેશભાઈ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, કુંવરજી હળપતિ, સુમૂલ માજી વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, કામરેજ સુગરના ડિરેક્ટર અશ્વિનભાઈ પટેલ, સુરત જિલ્લાના મહામંત્રી રોહિત પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી ગણેશ ગામી સહિત માંડવી તાલુકાના સંગઠનના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ દૂધ મંડળીઓ, પ્રતિનિધિઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે માંડવી તાલુકા સંગઠનના પ્રમુખ આતિશ ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કરતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર આગેવાનો, કાર્યકરો, મહેમાનો તેમજ ઉપસ્થિત પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માન્યો। અમીરસિંહ ચૌહાણ, માંડવી।